મિત્રો કેમ છો તમે બધા? મોજમાં જશો? જય દ્વારકાધીશ, હર હર મહાદેવ બધાને. તો આજે આપણે દ્વારકામાં જવાના છે એક ખાસ જગ્યાએ, જો સરપ્રાઈઝ છે તમારા માટે. મિત્રો તે સરપ્રાઈઝમાં પહોંચ્યા પછી તમને ખબર પડશે. તો મિત્રો વિડીયો પૂરો જોજો, ફૂલ મજા આવવાની છે. તો મિત્રો અત્યારે આપણે ગાડી લઈને આપણે નીકળી ગયા છે જ્યુપિટર લઈને, જે સાઈડ જવાનું છે એ સાઈડ. તો મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા છે અને મિત્ર પણ આવી ગયા છે સાથે. તો આપણે મિત્રો દ્વારકાના લાઇટ હાઉસે આવી ગયા છે. ફાઇનલી અહીંયા સરપ્રાઈઝ ખુલી ગઈ છે. તો મિત્રો વિડીયો પૂરો જોજો, આપણે લાઇટ હાઉસની ઉપર જવાનું છે આજે. તો હા મિત્રો, તમે સરખું જ સાંભળ્યું છે, આજે આપણે લાઇટ હાઉસની ઉપર જવાના છે અને દ્વારકાનો આખો ફૂલ વ્યૂ ઉપરથી જોવાના છે. તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોજો, ફૂલ મજા આવશે. તો જોઈ શકો છો તમે, બહુ બધી સીડીઓ છે અહીંયા. તો ચડીને આજે પગ દુખવાના છે ભાઈ. તો અત્યારે તો અમે ભાઈ અડધે સુધી પૂગી ગયા છે, જોઈ શકો છો તમે. નીચે બહુ સીડી છે અને ઉપર પણ એટલી જ સીડી છે. અંદાજિત 300-400 પગથિયા છે ભાઈ. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંથી વ્યૂ કેવો આવી રહ્યો છે. લાઇટ હાઉસની બારીમાંથી દ્વારકાના દરિયાનો વ્યૂ કેવો હતો. તો ફાઇનલી ગાઈઝ હવે આપણે ભૂગવા જ આવ્યા છે ઉપર, અને તમે જોઈ શકો છો નીચે કેટલા પગથિયા છે. તો હવે આપણે એકદમ ટોપ ઉપર પૂગી ગયા છે. તો ચાલો હવે આપણા મિત્ર સાથે આપણે જઈએ ઉપર. મિત્રો બધું પેક હોવાના કારણે ગરમી પર એટલી થાય છે મિત્રો હવે ફાઇનલી પહોંચી ગયા છે ભાઈ લાઇટ હાઉસની ટોપ ઉપર. આપણે આટલા પગથિયા ફાઇનલી ચડીને પૂગી જ ગયા છે. અહીંથી તમે જોઈ શકો છો વ્યૂ કેવો આવી રહ્યો છે દ્વારકાનો. આ બાજુ છે દ્વારકાનો દરિયો, આખા ગામ દ્વારકાનો તમે આખો વ્યૂ જોઈ શકો છો. મિત્રો અહીંયા આપણે મંદિરનો વ્યૂ પણ જોઈ શકીએ છીએ અહીંથી. તો મિત્રો પાછા આવી ગયા છે આપણે નીચેની તરફ. તો મિત્રો આ વિડીયોમાં બસ એટલું જ રાખશું. જો તમારે ફૂલ વિડીયો જોવો હોય તો ભાઈ યુટ્યુબ ચેનલમાં પણ સબસ્ક્રાઈબ કરજો અને આ અકાઉન્ટ આપણી ફોલો કરી લેજો. નીચેથી પણ લાઇટ હાઉસનું વ્યૂ મસ્તીનું આવી રહ્યું છે. મિત્રો બસ આ વિડીયોમાં આટલું જ રાખશું. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ બધાને. મળીએ નવા વિડીયોમાં.